નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 6 બજાર વિશે અભ્યાસ કરીશું। બજાર એટલે શું? આપણે માર્કેટમાંથી વસ્તુ ખરીદી છે, ગ્રાહક અને વેપારી બંને માટે બજાર એટલે શું એનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પ્રસ્તાવના આપી છે, બજારનો અર્થ આપ્યો છે। પહેલાં તો આપણે ચેપ્ટર સમજ્યા ઉત્પાદન અને ખર્ચ, આવકના ખ્યાલો, એના આપણે ઉત્પાદન અને ખર્ચ, આવકના ખ્યાલો, ખર્ચના ખ્યાલો, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, આ બધું સમજ્યા। હવે એના પછીનું પ્રકરણ છે બજાર। બજાર એટલે શું? બજારમાં તમને બજારના ઘટકો હોય, ખરીદનારા, વેચનારા, વસ્તુ સેવા, સંપર્ક, કિંમત, બજાર સ્થિતિ અંગેની જાણકારી, બજારનું વર્ગીકરણ, સ્થાન આધારિત બજાર, સ્થાન આધારિત બજારમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, જથ્થા આધારિત બજારમાં જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર, હરીફાઈ આધારિત બજાર, પૂર્ણ હરીફાઈના લક્ષણો અને ઇજારાના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, અલ્પહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો। આ આપણને બજારનું આખું ચેપ્ટર આપ્યું છે। તો આપણે પ્રસ્તાવનાથી જોઈએ બજારનો અર્થ, અને પ્રસ્તાવના એટલે શું, અને પ્રસ્તાવના પછી છે બજારનો અર્થ। સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે, સામાન્ય રીતે જે સ્થળે વસ્તુનું ખરીદ અથવા વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ। જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ થાય, વેપારીઓ વેચે, ગ્રાહક ખરીદે, એને શું કહેવાય? બજાર। આપણે બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ વિસ્તૃત છે। અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ છે એ વિસ્તૃત છે। બજાર એટલે કે જે સ્થળે વસ્તુ વેચાય છે, વસ્તુ ખરીદાય છે, એટલું જ બજાર નથી। અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ વિસ્તૃત છે। બજારનો અર્થ અર્થશાસ્ત્રમાં શું છે? અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવા ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તે વ્યવસ્થા એટલે બજાર। વસ્તુ કે સેવા ના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે છે। પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર। વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે। વસ્તુ કે સેવાના ખરીદ અને વેચાણ, ગ્રાહક વસ્તુ ખરીદે, વેપાર વેચે, એનાથી એ એકબીજા સંપર્કમાં આવે છે, બરાબર? એને એ વ્યવસ્થા એટલે બજાર। પ્રોફેસર સેમ્યુઅલ્સના શબ્દોમાં કહીએ તો બજાર એટલે કે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાના પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે। હવે છે બજારના ઘટકો। બજારના ઘટકો પૂછાય કે બજારના લક્ષણો પૂછાય, બંને એક જ પ્રશ્ન થશે। બજારના ઘટકો શું છે? બજારના ઘટકો ખરીદનાર અને વેચનાર
બજારના લક્ષણોમાં પહેલું શું આવે? ખરીદનાર અને વેચનાર. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત છે, એને જ બજાર કહેવાય. હવે તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે, પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? બજાર. ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. અહીં વેચનારા પોતાનો મહત્તમ નફો કરવાનો ઉદ્દેશ, જે લોકો વસ્તુ વેચે છે એનો હેતુ શું હોય કે એને નફો મળે, અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ, જે વસ્તુ ખરીદવી છે, જેને જરૂરિયાત છે એને એનો મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. ખરીદનારનો હેતુ શું હોય કે એને એ વસ્તુની જરૂર છે, એને એ વસ્તુ મળે એટલે એને સંતોષ થાય, અને વેચનારનો હેતુ શું હોય કે એને એ વસ્તુ વેચે તો એમાંથી એને પૈસા મળે, નફો મળે. આ પ્રક્રિયા ખરીદનાર અને વેચનાર. બીજું છે વસ્તુ કે સેવા. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુ કે સેવાના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે, અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. વસ્તુઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાનું આદર્શ સંયોજન ખરીદે છે. સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. સંપર્ક કેવી રીતે? એક અથવા બીજાના પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે. વર્તમાન સમયમાં ખરીદનાર વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે. અત્યારના સમયમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે. આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય છીએ તો આપણે રૂબરૂ સંપર્કમાં આવી વેપારીના, તો અથવા તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે, કા રૂબરૂ સંપર્કમાં આવે અથવા નીચેની રીતે સંપર્ક કરે. રૂબરૂ સંપર્કમાં આવે એને પ્રત્યક્ષ કહેવાય. આ નીચેની રીત આપણને જે બતાવી છે એ પરોક્ષ રીત કહેવાય. હવે એમાં છે ટેલિશોપિંગ, જેમાં તેઓ વસ્તુ કે સેવાની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાના ખરીદીના ઓર્ડર આપે છે, એટલે કે આદેશ આપે છે. ટેલિશોપિંગ એટલે કે વસ્તુ કે સેવાનો ફોન કરીને જે વસ્તુ મગાવે છે એને ટેલિશોપિંગ કહેવાય. બીજો પોઈન્ટ ઓનલાઈન શોપિંગ, જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે વસ્તુ કે સેવા ખરીદીના ઓર્ડર આપે એને ઓનલાઈન શોપિંગ કહેવાય. જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવા વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરે છે. આપણે કોઈ પણ વસ્તુ અત્યારે ઓનલાઈન કેવી રીતે મંગાવીએ છીએ કે આપણે બધામાં જોઈએ છીએ, ફ્લિપકાર્ટમાં, એમેઝોનમાં, કે વસ્તુ કેવી છે એ જોઈ અને પછી આપણે એમાંથી ખરીદીનો ઓર્ડર આપીએ છીએ. આમ વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ. ટેલિશોપિંગ એટલે કે ફોન દ્વારા, ઓનલાઈન શોપિંગ એટલે કે આપણે વેબસાઇટ ઉપરથી વસ્તુ મંગાવી છે એ માધ્યમ દ્વારા વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. કિંમત. પછીનો પોઈન્ટ છે કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ. હવે એક વસ્તુ તમને એક જગ્યાએથી 20 રૂપિયાની મળે છે, એક જગ્યાએથી 50 રૂપિયાની મળે છે, એમ ન હોય. એની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાના માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય. માંગ અને પુરવઠો શું એ આપણે ભણી ચૂક્યા છીએ. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત, વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવા વેચનારા દ્વારા અપાતા પુરવઠા, જેના દ્વારા કિંમત, માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે કે બજારમાં એ વસ્તુની માંગ કેટલી છે, આપણી પાસે એનો પુરવઠો કેટલો છે અને એની કિંમત શું, એ બજારમાં માંગ પુરવઠા દ્વારા નક્કી થાય છે. હવે બજાર સ્થિતિ અંગેની જાણકારી. આ બધું બજારનું છે. બજાર એટલે શું એ આપણે સમજવાનું છે. અને સાવ સહેલા પોઈન્ટ છે ખરીદનાર વેચનાર, વસ્તુ સેવા, સંપર્ક. સંપર્કમાં પ્રત્યક્ષ, પરોક્ષમાં પ્રત્યક્ષ એટલે રૂબરૂ મળી, પરોક્ષમાં આપણે ટેલિશોપિંગ, ઓનલાઈન શોપિંગ. હવે કિંમત સમજ્યા આપણે કે કિંમત કેવી રીતે નક્કી થાય? માંગ અને પુરવઠા દ્વારા. બજારમાં એની માંગ કેવી છે, આપણી પાસે એનો પુરવઠો કેટલો છે. બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનારા વેચનારને હોવી જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો એની બજાર સ્થિતિ કેવી છે. હવે કોઈ પણ વસ્તુ વેચવા માંગી છે, કોઈને એ વસ્તુ વેચવી છે તો એની બજારની સ્થિતિ શું છે એ જાણકારી હોવી જ જોઈએ.
બજારમાં ફુગાવો એટલે કે ભાવ વધારો અને મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય કે આપણને હવે આ આફત આવી હતી કે આટલો વરસાદ થઈ ગયો છે કે આ વસ્તુ મોંઘી થશે, આટલો વરસાદ નથી થયો, શાકભાજી મોંઘું થયું છે, તો એ ફુગાવો કે મંદી કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લેવા જોઈએ. એવા સંજોગોમાં ઉત્પાદન વેચાણ કે ખરીદી એના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને લઈને નિર્ણય હોવા જોઈએ. એ ફુગાવો કે મંદી છે, કુદરતી આફત છે, કોઈ માનવીય આફત છે, તો એને લઈને જે બજારમાં નિર્ણય લેવાય એને શું કહેવાય? બજાર સ્થિતિ અંગેની જાણકારી. હવે એના પછીનો પોઈન્ટ છે 6.2 બજારના ઘટકો સમજ્યા, બજારનો અર્થ, બજારના ઘટકો. હવે એના પછીનો પોઈન્ટ છે બજારનું વર્ગીકરણ. બજારનું વર્ગીકરણ. બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર, હરીફાઈ આધારિત બજાર. સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર. બજારનું વર્ગીકરણ. અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડને આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત, વસ્તુના સ્વરૂપ આધારિત, વસ્તુના જથ્થા આધારિત, નિયંત્રિત આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. જેમાંથી આપણે 3 પ્રકારો સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર વિશે સમજીશું. 3 તમને પૂછાય બજારનું વર્ગીકરણમાં સ્થાન આધારિત, જથ્થા આધારિત, હરીફાઈ આધારિત. સ્થાન આધારિત, જથ્થા આધારિત, હરીફાઈ આધારિત. હવે સ્થાન આધારિત બજાર એટલે શું? ફરીથી એક વખત યાદ કરી. બજારનો અર્થ, બજારના ઘટકો સમજ્યા, બજારનું વર્ગીકરણ. વર્ગીકરણમાં સ્થાન, જથ્થા, હરીફાઈ. સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. ભૌગોલિક વિસ્તારને આધારે આ વિભાગીકરણ છે. તો કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. કેવા કેવા બજાર હોય આપણે સમજીએ. સ્થાનમાં એ પાછા પોઈન્ટ છે. સ્થાનિક, પ્રાદેશિક, સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર અને રાષ્ટ્રીય બજાર. સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર. સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારેમાં સ્થાનિક બજાર. સામાન્ય રીતે વસ્તુ કે સેવાનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહેવાય. જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ વેચાણ થાય તો એને શું કહેવાય? સ્થાનિક બજાર. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. ઉદાહરણ તરીકે માટીના વાસણોનું બજાર કે સ્થાનિક છે તો એ પોતાના એરિયા પૂરતું, પોતાના ગામ પૂરતું, પોતાના એરિયા પૂરતું, શહેર પૂરતું, ગામ કે શહેર પૂરતું મર્યાદિત હોય એને કહેવાય સ્થાનિક બજાર. એમાં તમે ઉદાહરણ આપી શકો માટીના વાસણોનું બજાર. હવે છે પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવાય. વસ્તુ કે સેવાનું ઉત્પાદન જેટલા એના સ્થળ પૂરતું જ સીમિત હોય એને સ્થાનિક બજાર કહેવાય. પોતાના પ્રદેશ પૂરતું જ સીમિત હોય એને પ્રાદેશિક બજાર કહેવાય. એનો અર્થ એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહેવાય. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લા સુધી સીમિત હોય, વિસ્તરેલી હોય અને સીમિત હોય છે. એક જ રાજ્ય હોય પણ જુદા જુદા જિલ્લા સુધી વિસ્તરેલું હોય. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજાર છે. અમદાવાદનું બજાર જોવો કે વડોદરાનું બજાર જોવો તો એ પ્રાદેશિક બજાર છે. દાખલા તરીકે સુરતની ઘારી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો
એટલે કે રાજ્યના જે પુસ્તકો હોય, એક જિલ્લાના કોઈ પુસ્તકો છે તો એના પૂરતું સીમિત હોય છે. અમદાવાદનું બજાર છે, વડોદરાનું બજાર, સુરતનું બજાર છે, તો આ બધું શું કહેવાય, એના પ્રદેશ પૂરતું સીમિત છે, જિલ્લા સુધી વિસ્તરેલ હોય. એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય એને પ્રાદેશિક બજાર કહેવાય. પ્રાદેશિક બજાર એટલે કે તમે અમદાવાદનું બજારનું કહો ને તો એને તમે એમ કહી શકો કે પ્રાદેશિક બજાર છે. રાષ્ટ્રીય બજાર, જ્યાં વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવાય. કે જ્યાં વસ્તુ કે સેવા સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ થતું હોય, સમગ્ર રાષ્ટ્રમાં જેનું ખરીદ વેચાણ થાય એને શું કહેવાય, રાષ્ટ્રીય બજાર. આ બજાર રાષ્ટ્ર દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તાર પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા, ડેરી પ્રોડક્ટ છે તો એ રાષ્ટ્રીય બજાર કહેવાય. સાડીનું બજાર હોય તો એ રાષ્ટ્રીય બજાર કહેવાય. તમે બીજા રાષ્ટ્રમાંથી મગાવી શકો છો, સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય એવી બજાર. હવે આંતરરાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવાય. વૈશ્વિક બજાર એટલે કે આ બજાર વિવિધ દેશના બજારો સુધી વિસ્તરેલ હોય, વિવિધ દેશો સાથે સંકળાયેલ હોય. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. તમે આયાત નિકાસ શબ્દ સાંભળ્યો હશે. આપણે દેશમાંથી માલ બીજા દેશમાંથી આપણા દેશમાં માલ આવે છે તો એને નિકાસ કહેવાય. આપણે બીજા દેશમાં આપણે બીજા દેશમાંથી માલ આપણા દેશમાં લાવી છીએ તો એને આયાત કહેવાય. આપણા દેશનો માલ આપણે બીજા દેશમાં મોકલીએ છીએ તો એને નિકાસ કહેવાય. તો આયાત નિકાસ તમે શબ્દો સાંભળ્યા હશે, એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો અને મોબાઈલ બીજા દેશનો છે, ચીનનો મોબાઈલ, ચાઇનાનો મોબાઈલ બીજા દેશનો છે તો એને શું કહેવાય, આંતરરાષ્ટ્રીય બજાર. આયાત નિકાસ બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. ફ્રીજ એટલે કે આપણે એ વસ્તુને સાચવી શકીએ છીએ. જે એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, એકની એક વસ્તુ પ્રાદેશિક બજારની હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. એટલે કે અમુક વસ્તુ એવી હોય કે આપણે પ્રાદેશિક હોઈ શકે ને આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે, રાષ્ટ્રીય બજારે હોઈ શકે. હવે સ્થાન આધારિત બજાર જોયું, એમાં સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય. એના પછી છે જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિતમાં જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકારના બજારનો સમાવેશ થાય છે, જેમ કે જથ્થાબંધ વેપાર અને છૂટક બજાર, જેમ નીચે મુજબ છે. જથ્થાબંધ વેપાર એટલે શું? જથ્થાબંધ એ એક એવું બજાર છે જેમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે, મોટા જથ્થામાં જ ખરીદ વેચાણ થાય. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે. જથ્થાબંધ વેપારી હોય એ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે અને છૂટક બજારના વેપારીને વેચે. જથ્થાબંધ વેપારી એટલે શું? કે જે ઉત્પાદક પાસેથી ખરીદે છે અને છૂટક વેપારીને વેચે છે, એને જથ્થાબંધ વેપારી કહેવાય. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે. જથ્થાબંધ વેપાર એવો હોય કે એમાં ગ્રાહક સાથે સીધા સંપર્કમાં ન આવે, નાના નાના વેપારીઓ હોય એ ખરીદનાર બને છે. એટલે જથ્થાબંધ વેપાર શું કરે? ઉત્પાદક પાસેથી લે, નાના નાના છૂટક વેપારીને વેચે છે, એને કહેવાય જથ્થાબંધ વેપારી. આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની કડી છે. કેમ કે જથ્થાબંધ જ્યાંથી ઉત્પાદક, જ્યાંથી વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાંથી ખરીદે છે, છૂટક વેપારીને છૂટક બજારમાં છૂટક વેપારીને વેચે છે, નાના વેપારીઓને વેચે છે. એટલે વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી કોણ છે? જથ્થાબંધ વેપારી. એટલે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની પણ એક મહત્વની કડી બને છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું બજાર. જથ્થાબંધ અનાજ હોય તો ઉત્પાદક ખેડૂત પાસેથી લે છે અને નાના વેપારીઓને વેચે છે, એને કહેવાય જથ્થાબંધ વેપારી. એટલે કે ડાયરેક્ટ ગ્રાહકના સંપર્કમાં નથી આવતા, નાના નાના વેપારીને વેચે છે અને ઉત્પાદક પાસેથી ખરીદે છે, જથ્થાબંધ વેપારી. એટલે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની કડી છે. હવે છે છૂટક બજાર.
છૂટક બજારમાં વસ્તુનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. છૂટક બજાર એટલે શું કે એનું ખરીદ વેચાણ નાના જથ્થામાં થાય. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. હવે છૂટક વેપારી છે તો એ ગ્રાહક છે એ ડાયરેક્ટ જથ્થાબંધ વેપારીના સંપર્કમાં નથી આવતો, એ છૂટક વેપારીના સંપર્કમાં આવે છે. એટલે છૂટક વેપારી શું કરે છે? જથ્થાબંધ પાસેથી વસ્તુ ખરીદીને ગ્રાહક સુધી પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓ મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં છૂટી રીતે ગ્રાહક વર્ગ ઉપભોક્તા વર્ગને વેચે છે. એને ગ્રાહક વર્ગ હોય એને ઉપભોક્તા વર્ગ કહેવાય. ઉપભોક્તા ગ્રાહક વર્ગ કે જે જથ્થાબંધ વેપારી પાસેથી લઈને ગ્રાહકને વેચે છે. આમ છૂટક બજારના વેપારી વસ્તુનું પુનઃ વેચાણ કરે છે. છૂટક બજાર છે પુનઃ વેચાણ કરે છે એટલે જથ્થાબંધે તો વેચાણ કર્યું, જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને વેચાણ કર્યું અને છૂટક વેપારી ગ્રાહકને વેચે છે એટલે પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકને તેની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. એટલે ગ્રાહકને એની જરૂરિયાત અનુસારી વસ્તુ પહોંચાડે છે. એટલે જથ્થાબંધ વેપારી પાસેથી લે છે, ગ્રાહકને પહોંચાડે છે, એને કહેવાય છૂટક વેપારી. જથ્થા આધારિત બજાર. હવે છે હરીફાઈ આધારિત બજાર. હરીફાઈ આધારિત બજારમાં બજારનું વર્ગીકરણ આપ્યું છે. પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. હરીફાઈ આધારિત બજારમાં સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારની સંખ્યા પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તિક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. આ બધા જે ઇજારાના નામ લીધા, હરીફાઈના નામ લીધા એ આપણે આગળ સમજવાના છે. હરીફાઈના આધારે બજારના પ્રકારો બે વિભાગમાં વહેંચવામાં આવે, પૂર્ણ અને અપૂર્ણ. બજારનું વર્ગીકરણ પૂર્ણ અને અપૂર્ણ. બજારના વર્ગીકરણ તમને પૂછાય તો એમાં હરીફાઈ આધારિત બજારમાં તમે ચાર્ટ દોરી શકો. બજારોનું વર્ગીકરણ પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈના 3 પોઈન્ટ: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. હવે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈના લક્ષણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અને બજારના વર્ગીકરણમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ, અપૂર્ણમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. હવે પૂર્ણ હરીફાઈ ત્યાંથી આપણે બાકી રાખીએ છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.